નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે અભ્યાસ કરતા હતા પ્રકરણ જે છે એ પ્રકરણ 5મું અને એ પ્રકરણનું એ નામ જે છે એ બોધાત્મક બોધાત્મક પ્રક્રિયાઓની અંદર એ આપણે એ જોયું। આની પહેલાં કે નિર્ણય એ પ્રક્રિયા, તો નિર્ણય પ્રક્રિયાની એ વ્યાખ્યા, એના પછીનો જે પોઈન્ટ છે એ કલ્પના વ્યાપાર, પેજ નંબર 59, કલ્પના વ્યાપાર એ આપણા કોર્સની અંદર છે નહીં આ વખતે। એના પછીનું જે છે 7મો પોઈન્ટ જે છે તમે જો સર્જનાત્મક વિચારણા। તો ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌ પ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું હશે। આપણે સૌને એ ખ્યાલ છે, એ જાણવાની ઉત્સુકતા એ આપણે થતી હોય કે કોઈ વ્યક્તિએ સૌ પ્રથમ એ જમીનમાં બીજ વાવીને એ ખેતી કઈ રીતના કરી, એનો વિચાર બરાબર, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલમાં ચિત્રો દોરવા, એ વિશે પહેલીવાર એ કોણે વિચાર્યું હશે? કેવી રીતના? રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે। એવા અસંખ્ય લોકો છે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે। આ સર્જનાત્મક જે વિચારણા છે એના લીધે જ એ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની પ્રગતિ એ આપણે જોઈએ છે થઈ છે, જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ। સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે બધા જ સર્જનાત્મક વિચારણાની પેદાશ છે। તો સંગીત હોય, ચિત્રકલા હોય, સાહિત્ય હોય, અન્ય કલાઓ છે, નૃત્ય કલા હોય, રમતગમત હોય, અને એ જે છે એ સર્જનાત્મક વિચારણાની બધી ઉપજ છે, એને લીધે આ બધું શક્ય છે। સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા ડેવ ડોલ દ્વારા આપવામાં આવી છે। તો સૌથી પ્રથમ તો ઘણા આપી, પણ સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા ડેવ ડોલ 1956ની અંદર એણે વ્યાખ્યા આપી। તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે। આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે। તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એક નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે। તે એક નિરાધાર સ્વપ્નચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે। તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે। તો આ વ્યાખ્યા આપી છે, કોણે આપી? તો ડેવ ડોલે 1956ની અંદર સર્જનાત્મક વિચારણાની। અહીં એ ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાય આવે। સર્જનાત્મક ચિંતન કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી। દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી છે। લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્નો પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય છે। જોકે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે। તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે। હવે આગળનું જે છે સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ। તો સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યા ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ પડે છે। સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું
કે અર્થમાં પણ સમજવામાં આવે છે। જો કે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે। દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય। આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે। બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે। જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ જશે। હવે જે સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા, કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરેને ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે। સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય જ્યારે તે વિચારણા વાસ્તવિક તરફ અભિમુખ, ઉપયુક્ત, રચનાત્મક તથા સામાજિક રીતે ઇચ્છનીય હોય। સર્જનાત્મકતા સંશોધનના ક્ષેત્ર અગ્રણી એવા જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે: કેન્દ્રગામી વિચારણા અને વિકેન્દ્રી વિચારણા। કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય છે। દાખલા તરીકે પ્રશ્ન 3, 6 અને 9 આગળની સંખ્યા શું હશે? હવે તમે અમુક એવા પ્રશ્નો અંગે વિચારો જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોય છે। આ પ્રકારનો અમુક પ્રશ્નો નીચે આપવામાં આવ્યા છે। દાખલા તરીકે કાપડના કયા કયા ઉપયોગો છે? તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે? જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? ઉપયુક્ત પ્રશ્નોના જવાબ માટે વિકેન્દ્રિત વિચારણાની જરૂરિયાત પડે છે, જે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે। આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવો માટે મદદરૂપ બને છે। હવે સર્જનાત્મકતાના સોપાનો। તો સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે। આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે। રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂરત લાગતી નથી। જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજને જરૂરિયાત પણ ઉદ્ભવે છે। આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેના 4 ક્રમિક સોપાનો કે અવસ્થાઓ જોવા મળે છે। એમાં પહેલું છે તૈયારી, એટલે કે પ્રિપેરેશન। અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે। આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે। અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે। બીજું છે સેવન। જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે, ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે। આ અવસ્થાને સેવનની અવસ્થા કહે છે। અને ત્રીજી અવસ્થા છે વિચારનો ઝબકાર। સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય। બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે, જેને વિચારનો ઝબકાર કહે છે। બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ હોય તેવું કહીએ
છીએ। આવા સમયે આ અથવા મળી ગયું ઉદ્ગાર તેના મુખમાંથી સરી પડે છે, જેને આ અનુભવ કહે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારનો સંતોષનો અનુભવ થાય છે. એના પછી છે મૂલ્યાંકન, વેરિફિકેશન. અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્વની થઈ પડે છે. સર્જકતા વધારવાના સૂચનો. હવે તમે જો સર્જકતા વધારવાના સૂચનો, તો એમાં છે સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલ અભ્યાસ સોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ તથા કૌશલ્ય છે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો આપવામાં આવ્યા છે. પેલું છે તમારી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. બીજું છે સમસ્યાઓ, ચૂકાઈ ગયેલ માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરે ધ્યાનમાં લો. ત્રીજું છે પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ તથા અપૂર્ણતાને જોવાનો પ્રયાસ કરો જે બીજા એ જોઈ શકતા નથી. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતી ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્યો પર મનન કરવાની કળા વિકસાવો. એના પછી છે તમારા વિચારનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય તેટલા ઉકેલો એ યોજનાઓ કે સૂચનો તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિના વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયાસ કરો. પછી મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસ્બોર્નની વિચાર સર્જન ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્ત્વના છે કે બિન મહત્ત્વના તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. અહીં જ્યાં સુધી વિચારો પૂરા ન થાય ત્યાં સુધી આ વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને આપસમાં જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલાનો વિચાર આવ્યો હશે. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાને એવા કાર્યોમાં લગાવો જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવવી, વાર્તાઓ અને કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યોને ઉકેલવા વગેરે. એના પછી છે કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને પસંદ કરો. એના પછી છે જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોવ તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક મેળવો જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. એના પછી એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી સમસ્યાઓ માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે. એના પછી છે તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન પણ સમસ્યાના ઉકેલ વિશે વિચારતું હશે અને ક્યારેક અચાનક જ ઉકેલ સૂજી આવશે. એના પછી ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખાઓમાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકો. એના પછી છે તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો તથા હતાશા અને નિષ્ફળતાઓનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. એના પછી છે કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું થાય, જો શૂન્ય ન હોય તો શું થાય વગેરે. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રવૃત્તિઓ પ્રત્યે સાવચેત રહો. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ ત્યારે સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ ઘટી જાય છે. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. તમારી સર્જનાત્મકતાને નબળી ન સમજો. તમારા સર્જનના આનંદનો અનુભવ કરો. તો આ જે પ્રકરણ છે 5મું બોધાત્મક પ્રક્રિયાઓ એ અહીંયા પૂર્ણ થાય છે. આગળના તાસની અંદર આગળનું જે પ્રકરણ છે સ્મરણ અને વિસ્મરણ એનો અભ્યાસ આપણે કરીશું. આગળનું જે પ્રકરણ છે સ્મરણ અને વિસ્મરણ. તો આગળના તાસથી આપણું આગળનું જે ચેપ્ટર છે એનો અભ્યાસ
એ કરીશું તો 5 ચેપ્ટર એ આપણે અહીંયા પૂર્ણ કર્યા અને આગળનું એ છઠ્ઠું જે ચેપ્ટર છે સ્મરણ અને વિસ્મરણ એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.